વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં એક એક્ટિવિટી કરવા જઈ રહ્યા છીએ. તમે અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ એની એક્ટિવિટી 4 આપણે કરીએ. એક્ટિવિટી 2 અને 3 માત્ર વાંચી અને સમજવા માટેની છે. એક પેરેગ્રાફ વાંચવાનો છે વિનુનો, અને પછી એની નીચે લખવાનું છે. એ રીતે એક્ટિવિટી 3 એ લેટર રાઇટિંગ છે, જેમાં હાલોલમાં રહેતી ટીના એની ફ્રેન્ડ મીનાને એણે 2 મેળાની મુલાકાત લીધેલી, એક વિલેજ ફેર અને એક ટ્રેડ ફેર. એની વિશે જાણકારી આપતો પત્ર એ લખે છે, એ છે. અને આ બંને એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 આધારિત આ એક્ટિવિટી 4 છે. એક્ટિવિટી 4 આમ એટલી સરસ છે કે તમારે ફરીવાર એ વાંચવું પડશે. તો આપણે આજે એક્ટિવિટી 4 કરીએ. સૌપ્રથમ આપણે સૂચના વાંચીશું. કોઈ પણ આપણે સ્વાધ્યાય કરતા હોઈએ, એક્ટિવિટી કરીએ, કસોટી લખીએ, પ્રશ્નોના જવાબ લખવાના હોય, ત્યારે જો સૂચના આપણે સારી રીતે વાંચીને સમજી શક્યા તો જ આપણે એનો સાચો જવાબ આપી શકીએ. એટલે સૂચના સમજવી અત્યંત જરૂરી છે. 1 વાર 2 વાર કે 3 વાર વાંચીએ. તો એક્ટિવિટી 4, લિસન ટુ ધ ફોલોવિંગ ફ્રેઝીસ. નીચે આપેલા ફ્રેઝીસ એટલે એક જાતના રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ માટેનો એક શબ્દ, એ સાંભળો એટલે કે વાંચો. રીડ ધેમ અલાઉડ, એમને મોટેથી વાંચો. ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેઝીસ ફ્રોમ ધ લેટર ઇન એક્ટિવિટી 2 and 3. અને આવા જ આને મળતા જોલતા અથવા તો આવા જ સિમિલર શબ્દ સમૂહ માટેનો એક શબ્દ ફ્રેઝીસ એ શોધવાના છે. તેમાંથી એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3માંથી. ફોલો ધ એક્ઝામ્પલ, જે ઉદાહરણ આપ્યું છે એને અનુસરો, એનું એ પ્રમાણે કરો. તો એક્ઝામ્પલ 1, કેમ બેક ફ્રોમ અમરેલી. આ ફ્રેઝ આપેલો છે અને એનું લખ્યું છે કેમ બેક ઇન ધ ઇવનિંગ. એ એક્ટિવિટીમાંથી શોધ્યું છે. હવે આપણે કરતા જઈએ. બીજું છે ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. હવે ફેલ ડાઉન શબ્દ આપણે શોધવાનો, જો અંડરલાઇન કરી છે, આપણે શોધવાનું છે ફેલ ડાઉન આ 2 એક્ટિવિટીઝમાંથી. તો અહીંયા એક્ટિવિટી 2 વિનુમાં જો અહીંયા છે હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. તો આપણે એ લખીએ, અહીંયા લખવાનું હી ફેલ ડાઉન, કેમ કે ફેલ ડાઉન શોધવાનો છે. આપણે એને સિમિલર જ ફ્રેઝ શોધી અને એનું વાક્ય લઈએ, હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. ઓકે. હવે ત્રીજું લુકિંગ એટ ધ બર્ડ્સ. તો હવે લુકિંગ એટ એ આપણે શોધવાનું છે. આવું જોઈએ. એક્ટિવિટી 3માં વાંચતા અહીંયા પહોંચીએ છીએ ત્યારે આવે છે લુકિંગ એટ એ સ્મોલ પ્લેન, એવું વાક્ય આવે છે. તો સેમ ફ્રેઝ છે, તો આપણે અહીંયા લખીએ લુકિંગ એટ એ સ્મોલ પ્લેન. હવે 4, લાફ્ડ એટ. આ ફ્રેઝ છે લાફ્ડ એટ માય ફ્રેન્ડ. હવે આપણે લાફ્ડ એટ શોધવાનું છે. તો જો એક્ટિવિટી 2માં ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, બરાબર છે. તો એ આપણે અહીંયા લખશું ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. 5, a couple of days.
તો એ કપલ ઓફ ડેઝ આપણે શોધવાનું છે. તો કપલ ઓફ અહીંયા એક્ટિવિટી 3 પાછળના પાના નંબર 26 પર અહીંયા છે કપલ ઓફ સ્વીટ શોપ્સ. તો આપણે લખીએ કપલ ઓફ સ્વીટ શોપ્સ. ત્યાર પછીનું એન્ડ ઓફ ધ મૂવી. હવે આપણે એન્ડ ઓફ ધ, તો અહીંયા એ જ પેજ ઉપર છે એન્ડ ઓફ ધ ફેર. તો આપણે અહીંયા લખીશું એન્ડ ઓફ ધ ફેર. ફૂલ ઓફ વોટર 7મું, તો એ આપણે શોધીશું. તો અહીંયા મેળામાં ફરીને એક્ટિવિટી 3માં છે ફૂલ ઓફ નોઇઝ. તો આપણે લખીશું ફૂલ ઓફ નોઇઝ. ક્લાઇમ્બ અપ ધ હિલ. તો ક્લાઇમ્બ હંમેશા લગભગ એક્ટિવિટી 2માં જ આવશે એટલે આપણે ત્યાં જોઈએ. ક્લાઇમ્બ અપે, અહીં ક્લાઇમ્ડ છે પણ આપણે ઈડી નહીં લખીએ, ક્લાઇમ્બ અપે ટ્રી. તો અહીંયા લખીશું ક્લાઇમ્બ અપે ટ્રી. આમાં ભૂતકાળનું વાક્ય છે એટલે ઈડી પ્રત્યે લગાવ્યો છે, પણ આપણે અહીંયા ફ્રેઝમાં ખાલી ક્લાઇમ્બ અપ છે તો આપણે અહીંયા પણ ક્લાઇમ્બ અપ લખશું. પછી છે રો ઓફ ટ્રીઝ લાઇન. તો અહીંયા એક્ટિવિટી 3 પેજ નંબર 26 ઉપર છે રો ઓફ સ્ટોલ્સ. તો આપણે અહીંયા લખીશું રો ઓફ સ્ટોલ્સ. અને 10મું સેટ ડાઉન ઓન ધ રોડ. તો સેટ ડાઉન ફોર એ વાઇલ. સેટ ડાઉન ફોર એ વાઇલ. આ થઈ એક્ટિવિટી 4. હવે એક્ટિવિટી 4માં જ આગળ છે માર્ક ટી એટલે ટ્રુ ફોર ટ્રુ ઓર એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ્સ અગેન્સ્ટ ઇચ. દરેક વાક્યની સામે કાઉન્સમાં સાચા માટે ટ્રુ માટે ટી અને ફોલ્સ માટે એફ લખો. હવે આપણે જોઈએ ટીના વિઝિટેડ ધોલાવીરા. તો જુઓ આમાં છે ટીના લીવ્સ ઇન એ ટાઉન કોલ્ડ હાલોલ. હવે એ પત્ર કોને લખે છે? મીનાને. ડિયર મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th July. ઇટ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલાવીરા. તો ધોલાવીરાની વિઝિટ કોણે લીધી છે? મીનાએ. તો ટીનાએ લીધી નથી. તો ટીના વિઝિટેડ ધોલાવીરા એ ખોટું છે, ફોલ્સ છે, એટલે ફોલ્સ ફોર એફ એમાં આવશે. મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. આવો જોઈએ સાચું છે કે ખોટું. હવે આ ટીના લેટર લખે છે અને એ કહે છે આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. જો હવે આ પત્ર એણે લખ્યો છે ક્યારે? 25 જુલાઈ 2014. હવે એવું લખે છે કે આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર. મેં 2 અલગ અલગ મેળાઓની મુલાકાત લીધી. ક્યારે? લાસ્ટ મંથ, ગયા મહિને. તો અત્યારે પત્ર લખે છે જુલાઈમાં, તો જુલાઈની આગળનો મહિનો જૂન 2014 થાય. અહીંયા લખ્યું છે મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન ધ માર્ચ 2014. એટલે આ વાક્ય ખોટું, ફોલ્સનો એફ. મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. આવો જોઈએ સાચું છે કે ખોટું. I visited 2 different fairs last month and I want to tell you about them. First, I visited a village fair between Halol and Paragat. We went there in an auto rickshaw. There were 2 small temples outside a small village. I went there with my parents. એના પેરેન્ટ્સ સાથે ગઈ હતી. તો આ વાક્ય સાચું છે કે મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. તો ટ્રુ ફોર ટી. ટી ફોર ટ્રુ. તો ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. આવો જોઈએ. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ એ ટ્રેડ ફેર ઇન વડોદરા.
તો ટ્રેડ ફેર ક્યાં હતો? વડોદરા. તો હાલોલમાં છે નહીં. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. તો અહીંયા આવશે F ફોર ફોલ્સ. મીના એટ જલેબી. એક તો સૌથી પહેલી વાત તો એ છે કે પત્ર ટીના લખે છે અને મીનાને લખ્યો છે, એટલે આ બંને મેળાની વિઝિટ તો ટીનાએ જ કરી છે, એટલે જલેબી ખાવાનો પ્રશ્ન એને રહેતો નથી. એટલે એ પણ F ફોર ફોલ્સ. તો આ રીતે તમે વિડીયો જોશો, વિડીયો જોતા જજો અને આ એક્ટિવિટી ફિલઅપ કરજો. આગળની એક્ટિવિટી માટે આપણે ફરી મળીશું. પણ ફરી એકવાર કહું છું કે એક્ટિવિટી 4 શરૂ કરતાં પહેલાં એક્ટિવિટી 2 અને 3 એ બંને શાંતિથી વ્યવસ્થિત રીતે એકવાર કે 2 વાર તમને અનુકૂળ પડે એ રીતે વાંચી જજો અને સારી રીતે સારા અક્ષરમાં આ એક્ટિવિટી 4 તમે કરશો. આવજો.